અમદાવાદમાં કુબેરનગર વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટરની વધી મુશ્કેલી। બોગસ એલસી રજૂ કરવાના આરોપમાં નોંધાઈ પોલીસ ફરિયાદ। કૃષ્ણનગર વિદ્યા વિહાર હાઈસ્કૂલના સંચાલકે પોલીસ ફરિયાદ નોંધાવી। ડીઓના આદેશ બાદ કલ્પના કોડેકર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ। શાળામાં અભ્યાસ ન કર્યો હોવા છતાં પણ બોગસ લિવિંગ સર્ટી બનાવ્યાનો આરોપ। વિવાદ મુદ્દે કલ્પનાબેન કોડેકર કંઈ પણ બોલવા તૈયાર નથી। એબીપી અસ્મિતાએ કલ્પનાબેન કોડેકરની પ્રતિક્રિયા મેળવવાનો પણ પ્રયાસ કર્યો। એબીપી અસ્મિતાની ટીમ કલ્પના કોડેકરના નિવાસસ્થાને પહોંચી। કલ્પના કોડેકર હરિદ્વાર ગયા હોવાનું પરિવારના લોકો સતત રટણ કરી રહ્યા છે। કુબેરનગર વોર્ડના કોંગ્રેસના જીતેલા મહિલા ઉમેદવાર કલ્પના કોડેકરે બોગસ એલસી રજૂ કર્યાનો આરોપ છે તે સ્કૂલ સંચાલકોએ કર્યો છે। ત્યારે આપણી સાથે કૃષ્ણનગર વિદ્યાલયના જે સંચાલક છે અશોકભાઈ પટેલ, તેમની સાથે વાત કરીશું। અશોકભાઈ, તમને કેવી રીતે જાણ થઈ કે આજે એલસી બેને જે રજૂ કર્યું છે તે બોગસ છે? બેનશ્રી, મને ડીઓ કચેરીમાંથી ફોન આવ્યો અને મને સ્કૂલની આ કલ્પનાબેનના સર્ટીની ખરે કરવી છે એવું જાણ કરવામાં આવ્યું। એટલે બપોરના સમયે મેં સ્કૂલ ખોલી, કોઈ હાજર હતું નહીં। એટલે સ્કૂલ ખોલ્યા બાદ શાળાના રેકર્ડની ચકાસણી કરતાં એમને જે લિવિંગ સર્ટિફિકેટમાં જીઆર નંબર દર્શાવેલ છે 1248 નંબર ઉપર અન્ય વિદ્યાર્થીઓનું નામ મળી આવેલ છે અને શાળા છોડ્યા પ્રમાણપત્ર એલસીના પ્રમાણપત્ર નંબર છે 3194। એ સર્ટીની તપાસ કરતાં પણ એના ઉપર અન્ય વિદ્યાર્થીનું નામ જણાઈ આવે છે। આમ જોતાં મને એવું લાગે છે કે આ સર્ટી અમારી સ્કૂલનું છે નહીં, કોઈએ એનો ખોટો ઉપયોગ કરી સર્ટી બનાવીને ઉપયોગ કર્યો એવું લાગે છે। હું આ સંસ્થામાં 20 વર્ષથી છું। આ બનાવ લગભગ 35 વર્ષ પહેલાં બનેલો છે, એટલે આ અંગે હું બીજું કંઈ કહી શકું એમ નથી। તો તમને શું લાગે છે કે આ સર્ટિફિકેટ તમારા પહેલાં તમે સંચાલક હતા એ પહેલાં બન્યો છે કે કેમ? આ સર્ટી હું સંચાલક તરીકે આવે એ પહેલાં બનેલું એવું લાગે છે અને એમાં કોઈ આધાર મને બીજો કંઈ રેકર્ડ પર કોઈ આધાર જણાતો નથી, એટલે પ્રથમ દૃષ્ટિએ ખોટું માલુમ પડે છે। આપણે પોલીસ ફરિયાદ પણ કરી? હા, મેં ગઈકાલે રાત્રે પોલીસ ફરિયાદ કરી દીધી। મને ડીઓ કચેરીમાંથી કહેવામાં આવ્યું કે આપને પોલીસ ફરિયાદ કરવાની છે, તો મેં કૃષ્ણનગર પોલીસ ચોકીમાં મારી ફરિયાદ FIR દાખલ આ બેન વિરુદ્ધ કરાવી દીધી છે। તો એમાં આપણે ફરિયાદમાં શું રજૂ કર્યું છે? કે મેં આ સર્ટી જે રજૂ કરવામાં આવી છે મારા સ્કૂલના રેકર્ડ પર છે નહીં, એટલે આ પ્રથમ દ્રષ્ટિએ ખોટું જણાય છે એવું મેં રજૂઆત કરી છે કલ્પનાબેન કાયદેસરની કાર્યવાહી કરી જે નિર્ણય થતો એ કરવા જણાવેલ છે। તમારી સાથે વાત થઈ છે કલ્પના કોડેકરની? હું આ ઉમેદવારને ઓળખતો પણ નથી, જાણતો પણ નથી, એટલે મને કંઈ ખ્યાલ નથી આ બેન। તો જે બેન જીતેલા છે એમને 35 વર્ષ પહેલાં આ એલસી બનાવ્યું હોય, બોગસ એલસી, એવું કહી શકાય? એવું કહી શકાય, પણ હું આ બાબતે બીજું આગળ કંઈ કહી શકું એમ નથી, કારણ કે 35 વર્ષ પહેલાં હું સંસ્થામાં હાજર જ નહોતો, એટલે બીજું કંઈ જણાવી ના શકું। પણ રેકર્ડ ઉપર પ્રથમ દર્શી ખોટું જણાય છે। હા, કુબેરનગરના કોંગ્રેસના જીતેલા મહિલા ઉમેદવારની સામે જે બોગસ એલસી રજૂ કર્યાનો જે આરોપ લાગ્યો છે તેને લઈને અત્યારે અમે લોકો આવી ગયા છે અમદાવાદના આ કુબેરનગર વોર્ડમાં। અને કલ્પનાબેન કોડેકર કે જેઓ કોંગ્રેસમાંથી જીતી ગયા હતા અને તેમની સામે ખાસ કરીને પોલીસ ફરિયાદ થઈ છે અને પોલીસ ફરિયાદમાં બોગસ એલસી રજૂ કર્યાની ફરિયાદ છે જે સ્કૂલ દ્વારા કરવામાં આવી છે। કલ્પના કોડેકરે કૃષ્ણનગર વિદ્યા વિહાર હાઈસ્કૂલમાંથી બોગસ એલસી રજૂ કર્યાની જે ફરિયાદના આધારે શહેરના ડીઓ કચેરી દ્વારા તપાસ પણ શરૂ કરવામાં આવી છે। ત્યારે અત્યારે અમે લોકો કલ્પના કોડેકરના ઘરે આવ્યા, પરિવારજન સાથે વાત કરી, પરંતુ વારંવાર તેઓ કહી રહ્યા છે કે તેઓ બહાર ગયા છે, 10 મિનિટમાં આવશે, 1 કલાક પછી આવશે અને અંતે એવું કહેવામાં આવ્યું કે કલ્પનાબેન હરિદ્વાર ગયા છે। જો કે આ જે આક્ષેપ લાગ્યો છે તેને લઈને અત્યારે અમે તેમને પાસે આવ્યા હતા, પરંતુ જે બોગસ એલસી રજૂ કર્યાનો જે આરોપ લાગ્યો છે તેને લઈને, પરંતુ હાલ અત્યારે કલ્પના કોડેકર પોતાના ઘરે પણ નથી અને પરિવારજનો વારંવાર અલગ અલગ વાતો કરી રહ્યા છે કે તેઓ હરિદ્વાર ગયા છે। કેમેરામેન અજય પાંડે સાથે રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ।